નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા. આ વિડીયો દ્વારા તે વિદ્યાર્થીઓ અને તે માતા પિતાને હું ખાસ જાણ કરવા માંગુ છું કે આવનારા સમયની અંદર જે વિદ્યાર્થીઓ જીકાસની અંદર રજીસ્ટ્રેશન કરેલા છે ગુજરાત યુનિવર્સિટીની એફિલિએટેડ કોલેજોના એડમિશન માટે, તેની ઘણી બધી પ્રક્રિયાઓ ઓનલાઈન છે. તેની સાથે સાથે કેટલીક પ્રક્રિયાઓ એટલી લેન્ધી અને એટલી કોમ્પ્લિકેટેડ છે કે જે વાલી અને વિદ્યાર્થીઓને જલ્દી ખ્યાલ આવતો નથી. વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શ્રી નીરવભાઈ બક્ષી દ્વારા 7 દિવસ સવારે 11 થી 12:30 વાગ્યા સુધી તેમની ઓફિસમાં આ વિષયમાં સંપૂર્ણ માર્ગદર્શન તેમજ સેવા આપવામાં આવે છે. જે કોઈ વાલી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન કે કંઈ તકલીફ હોય તો તે વાલી વિદ્યાર્થીઓ રૂબરૂ વાલી સાથે આવી શકે છે, જેથી તે લોકોને સારી રીતે મદદરૂપ થવામાં આવે. નીરવભાઈ બક્ષી દ્વારા જે મેસેજો કરવામાં આવે છે ગુજરાત યુનિવર્સિટીના ગ્રુપની અંદર, તે મેસેજો દરેક વિદ્યાર્થીઓ વાલીઓએ ધ્યાનથી વાંચવાના. છેલ્લા 2 દિવસ પહેલા પણ એક મેસેજ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ પોતાની ચોઈસ ફિલિંગ કરવામાં આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ વાલીઓને આ વસ્તુ ખ્યાલ જ નથી કે ભાઈ ગુજરાત યુનિવર્સિટીની જે જીકાસના એડમિશન પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કર્યા હતા, તેના બાદની યુનિવર્સિટીની કોલેજોને રજીસ્ટ્રેશન કરવાનો સમય આપેલો છે. આ સમય મર્યાદા 10 તારીખ સુધી આપવામાં આવેલી છે. વિદ્યાર્થીઓએ પોતાના જીકાસના લોગિનની અંદર રજીસ્ટ્રેશન કરશે એટલે આખી જ પ્રોસિજર આગળ આવી જશે. જે વિદ્યાર્થીઓ આ વિડીયો ધ્યાનથી જોવો અને સાંભળવો, આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી શ્રી નીરવભાઈ બક્ષીના માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ સૌ પ્રથમ ગૂગલમાં લોગિન કરવું. જીકાસની અંદર જેવું લોગિન કરશો, નીચેની સાઈડ ક્લિક હિયર ટુ અપડેટ પ્રેફરન્સ ફિલિંગ કરીને ઓપ્શન આવશે, એના ઉપર એમણે સિલેક્ટ કરવાનું. ત્યારબાદ વિદ્યાર્થીઓને સેકન્ડ નંબરનું ઓપ્શન આવશે, જેની અંદર રજિસ્ટ્રેશન ફોર પ્રેફરન્સ ફિલિંગ, એના ઉપર ક્લિક કરવું. એટલે એ 2 નંબરના પેજ પરથી તે વિદ્યાર્થીઓ આગળ વધશે એટલે 3 નંબરનું ઓપ્શન આવશે, જેની અંદર એમનો જૂનો રજિસ્ટ્રેશન નંબર, જન્મ તારીખની બધી વિગતો લખીને એ આગળ વધશે. ત્યારબાદ એમને 4થા નંબરનું પેજ આવશે, એની અંદર છોકરાઓને નવેસરથી પોતાનો પાસવર્ડ જનરેટ કરવાનો આવશે. તો બને તો જે જૂનો જીકાસનો પાસવર્ડ હતો એ જ નાખવો, જેથી વિદ્યાર્થીઓને યાદ રહે. ત્યારબાદ તે આગળ વધશે એટલે 5 નંબરના ઓપ્શનમાં આવશે તે વિદ્યાર્થીઓને ચોઈસ ફિલિંગ કરવાના પ્રેફરન્સીસ. એના ઉપર જેવું ક્લિક કરશે એટલે જે છોકરાઓએ જીકાસની અંદર કોલેજો ફિલઅપ કરી હશે એ કોલેજોમાં એમને અપ્સ ડાઉન કરવાનો ઓપ્શન મળશે. ત્યાં એમણે આગળ પાછળ કરી દેવી અને ત્યારબાદ 7 નંબરના ઓપ્શનની અંદર તેમને ઉપરની સાઈડ સેવ ચોઈસનું ઓપ્શન આવશે. એ સેવ ચોઈસ કર્યા બાદ તે વિદ્યાર્થીઓને 8 નંબરના ઓપ્શનમાં આગળ વધવાનું આવે ત્યારે તે વિદ્યાર્થીઓએ લખેલું જ આવે છે રિવ્યૂ એન્ડ સબમિટ પ્રેફરન્સીસ. એ રિવ્યૂ એન્ડ સબમિટ પ્રેફરન્સીસ આપ્યા બાદ તે વિદ્યાર્થીઓએ આગળ વધવાનું રહેશે. એ આગળ વધ્યા બાદ 9 નંબરના ઓપ્શનમાં સ્ટુડન્ટને આવશે લોગઆઉટનું ઓપ્શન. જ્યારે વિદ્યાર્થી ત્યાંથી લોગઆઉટ કરશે ત્યારબાદ એમનું કાર્ય પદ્ધતિ પૂર્ણ થશે. દરેક વિદ્યાર્થીઓ આ પ્રકારે પોતાનું કામ પૂર્ણ કરવું. જય હિન્દ, જય ભારત.